નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે આ વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છે, જ્યારે આપ દરેક વિદ્યાર્થીઓનું આ વિડિયો લેક્ચરની અંદર સ્વાગત છે। આજના આ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે ચુંબકત્વ અને દ્રવ્ય, બરાબર, આની અંદર સોલેનોઇડ ને સમતુલ્ય રૂપે છે આપણે ગઝિયા ચુંબક વિશે છે જે ભણવાનું છે, અને એના આધારે આપણે સોલેનોઇડની અક્ષ ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે તારવાનું છે, બરાબર। આગળ જે રીતે આપણે વિદ્યુત ડાયપોલના કિસ્સામાં અક્ષ અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર જોયું એમ અહીંયા આપણે શું જોવાનું છે, તો સોલેનોઇડની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અને એના આધારે વિષુવ રેખા ઉપરનું ડાયરેક્ટ આપણે લખી શકશું, તો જે વિદ્યુત ક્ષેત્રમાં આપણે મેળવ્યું એના આધારે। તો જોઈએ સોલેનોઇડ અને ગઝિયો ચુંબક। હવે મિત્રો આ બંને વસ્તુ સોલેનોઇડ અને ગઝિયો ચુંબક આમ ગણીએ તો બંને સમાન છે। સોલેનોઇડની અંદર શું હોય છે, તો કોઈ એક હવા ઉપરથી આંટા વીંટાળવામાં આવે છે, બરાબર। હવે એ સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એક ચુંબક તરીકે વર્તે છે, એટલે એક ગઝિયો ચુંબક છે એવું જ આપણે કહી શકીએ। સોલેનોઇડની ચુંબકી ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે આગળ ભણી ગયા કે M બરાબર ચુંબકી ડાયપોલ મોમેન્ટ M બરાબર NI, જેમાં N છે સોલેનોઇડની અંદર જે આંટા આવેલા હોય છે, જેમાં N છે સોલેનોઇડની અંદર જે આંટા આવેલા હોય છે, બરાબર। આવો કોઈ સોલેનોઇડ દાખલા તરીકે હોય એની ઉપર જે આંટા વીંટાળવામાં આવે છે, આંટાની સંખ્યા છે N એટલે આંટા દર્શાવે। I છે સોલેનોઇડમાં વહેતો પ્રવાહ એટલે કે I દર્શાવે, બરાબર। વિદ્યુત પ્રવાહ I છે સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ દર્શાવે, અને એ છે એ સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ। દાખલા તરીકે અહીં સોલેનોઇડ છે એના વર્તુળાકાર જે ભાગ છે આડછેદ એ ત્રિજ્યા A હોય, બરાબર। આડછેદની ત્રિજ્યા A હોય તો એનું ક્ષેત્રફળ છે એ પાયા સ્ક્વેર થાય, એનું ક્ષેત્રફળ છે એ દર્શાવે છે પાયાનો સ્ક્વેર। તો જેમ સોલેનોઇડની અંદર વર્તુળાકાર છે વર્તુળ માર્ગી અથવા તો વર્તુળાકાર આંટાઓ જે આવ્યા છે, બરાબર, એવા જ આપણે ગઝિયા ચુંબક સાથે પણ એની સરખામણી કરી શકીએ। તો ગઝિયા ચુંબકને આપણે એ રીતે લઈ શકીએ કે જેમ સોલેનોઇડ છે એની અંદર વર્તુળાકાર માર્ગે જે આંટાઓ આવેલા છે એ જ રીતે સોલેનોઇડને પણ આપણે સમજી શકીએ, બરાબર। ગઝિયા ચુંબકને પણ આપણે એ રીતે લઈ શકીએ। ભલે આપણે ગઝિયા ચુંબક ઉપર આંટા વીંટાળતા નથી, પણ જે રીતે સોલેનોઇડ ઉપર આંટા વીંટાળીને એક ચુંબક તરીકે જ વર્તે છે, બરાબર। એટલે ટૂંકમાં બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે। ગઝિયા ચુંબકના બે ભાગ કરવા એનો મતલબ એવો છે કે સોલેનોઇડના આપણે અહીંથી બે ભાગ કરવા। તો ગઝિયા ચુંબકના બે ભાગ કરવાનો મતલબ શું છે કે સોલેનોઇડના આપણે બે ભાગ કર્યા। હવે સોલેનોઇડના બે ભાગ કરો, એક છેડો સાઉથ અને એક છેડો નોર્થ, બરાબર। એ રીતે બીજા ભાગમાં પણ એક છેડો સાઉથ અને એક છેડો નોર્થ, એમ બે સ્વતંત્ર ચુંબકની જેમ જ વર્તે છે। તો ગઝિયો ચુંબક પણ એ જ છે કે એના બે ભાગ કરશો તો બે સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે, પરંતુ એની પ્રબળતા છે એમાં શું જોવા મળે છે, થોડો ઘટાડો છે જોવા મળે છે। તો આ થઈ ગઝિયા ચુંબક અને સોલેનોઇડ એની સામ્યતાની વાત, બરાબર। ટૂંકમાં બંને વસ્તુ એક હશે। અહીંયા આપણે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર તારવશું તો એ ગઝિયા ચુંબકને પણ સેમ લાગુ પડશે, બરાબર। તો હવે જોઈએ ગઝિયા ચુંબક અથવા તો સોલેનોઇડની અક્ષ ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, જેને આપણે તારવણી છે હવે આગળ થઈ જોવાની। તો હવે જોઈએ ગઝિયા ચુંબક અથવા તો સોલેનોઇડની અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર। તો એની માટે આપણે સૌપ્રથમ એક સોલેનોઇડ છે ધારી લઈએ, બરાબર। ધારો કે આવું કોઈ એક સોલેનોઇડ છે। આ સોલેનોઇડની દાખલા તરીકે અક્ષ છે, આ સોલેનોઇડ છે એના વર્તુળાકાર આડછેદ, બરાબર, એની દાખલા તરીકે ત્રિજ્યા આપણે એ ધારી લઈએ, બરાબર। એ ત્રિજ્યાવાળો સોલેનોઇડ છે, બરાબર। હવે અક્ષ ઉપર કોઈ એક બિંદુ આપણે P ધારી લઈએ કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવાનું છે। સોલેનોઇડની લંબાઈ આપણે 2L ધારશું,
તો સોલેનોઇડની લંબાઈ 2l, કારણ કે આપણે એની સરખામણી છે વિદ્યુત ડાયપોલ સાથે કરવાની છે. વિદ્યુત ડાયપોલમાં આપણે અંતર 2l લેતા, એની જગ્યાએ અહીંયા આપણે અંતર છે કેટલું લેશું 2l, બરાબર. તો તેની લંબાઈ છે એ 2l લેશું. તો અહીંયા આપણે ઉગમ બિંદુ લઈએ, બરાબર. એક્ઝેક્ટ એના કેન્દ્ર આગળ, સોલેનોઇડના કેન્દ્ર આગળ આપણે ઉગમ બિંદુ લઈએ. તો હવે એટલું અંતર છે કેટલું થશે l થશે, બરાબર. પહેલા આપણે આકૃતિ બરોબર સમજી લઈએ કે સોલેનોઇડ છે એના અર્ધછેદની ત્રિજ્યા a છે, અક્ષ ઉપરનું બિંદુ p છે, જેનું કેન્દ્રથી અંતર ધારો કે r છે, r અંતરે આવેલું બિંદુ p છે, અને એટલી લંબાઈ કેટલી થાય છે તો આખા સોલેનોઇડની લંબાઈ 2l હોય તો ઉગમ બિંદુથી આ બાજુની l થાય. આ બાજુ આપણે પ્લસ l કહીએ તો આ બાજુ માઇનસ l પણ કહી શકીએ, બરાબર. આપણે જ્યારે સંજ્ઞા પદ્ધતિ વાપરીએ તો આ બાજુ પ્લસ l, આ બાજુ માઇનસ. બેનો અંતર ગણશું તો બેનો સરવાળો થશે l વત્તા l બરાબર 2l, બરાબર. તો આ આપણે એક સોલેનોઇડ લીધો છે અને આપણે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવાનું છે. હવે આખો જે સોલેનોઇડ છે એની ઉપર વર્તુળાકાર માર્ગે છે આંટાઓ છે વીંટાળવામાં આવેલા છે, બરાબર. સોલેનોઇડ છે એની ઉપર વાહક તારના આંટાઓ છે વીંટાળવામાં આવેલા છે. હવે ધારો કે કુલ આંટા છે એ કેપિટલ N છે, અહીંયા આપણે લખીએ કુલ આંટા, કુલ આંટા, તો એને આપણે કેપિટલ N ધારીએ. ધારો કે સોલેનોઇડની ઉપર કેટલા આંટા વીંટાળેલા છે કેપિટલ N. હવે આપણે ધારી લઈએ કે ધારો કે એકમ લંબાઈ દીઠ સ્મોલ આંટા છે, બરાબર. એકમ લંબાઈ દીઠ આંટા એ આપણે ધારી લીધા સ્મોલ n. તો હવે આપણે એવી ત્રિરેખા મૂકી શકીએ કે ભાઈ એકમ લંબાઈ દીઠ સ્મોલ n આંટા, તો 2l લંબાઈ દીઠ કેટલા આંટા થાય તો આપણે કુલ આંટા મળી જાય, બરાબર. આપણે એવી ત્રિરેખા મૂકીએ કે એકમ લંબાઈ દીઠ કેટલા આંટા છે સ્મોલ n. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n. તો આપણી પાસે એકમ લંબાઈ નથી, આપણી પાસે કેટલી ટોટલ લંબાઈ છે 2l લંબાઈ છે. 2l લંબાઈ દીઠ આંટા બરાબર કેટલા, અને એ આપણે કેટલા કુલ આંટા લીધેલા છે n. તો આપણે n ની કિંમત કેટલી મળી જાય તો 2l ગુણ્યા n. તો 2l એક આ સંબંધ આપણે યાદ રાખશું, તો જેને આપણે તારવણીમાં જરૂર પડશે, બરાબર. કેપિટલ N બરાબર 2l ઇન્ટુ સ્મોલ n. ઘણી વખત આપણે સ્મોલ n મૂકવાના થશે, ઘણી વખત કેપિટલ N મૂકવાના થશે. તો જે કાંઈ જરૂર પડશે ત્યાં આપણે આ સમીકરણ અથવા તો આનો ઉપયોગ આપણે કરીશું. તો હવે આપણે એને અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર મેળવશું. હવે સોલેનોઇડ છે એમાં ઘણા બધા વર્તુળાકાર માર્ગી, બરાબર, વર્તુળ માર્ગી પ્રવાહો છે એમાંથી બનાવવામાં આવે છે. તો હવે એક વર્તુળ અથવા તો ગોળાકાર જેવું ગૂંચળું છે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે આગળ ચોથા ક્ષેત્રમાં છે એ તાર્યું, બરાબર. એનો જ આપણે ડાયરેક્ટ ઉપયોગ કરશું કે એમાંનું કોઈ એક દાખલા તરીકે આ એક વર્તુળાકાર માર્ગે આપણે ગૂંચળું લઈ લઈશું. ધારો કે એની જાડાઈ છે dx, બરાબર. dx જાડાઈ, અંતર કેટલું છે x, કેન્દ્રથી x અંતરે એક આપણે ગૂંચળું લીધું કે જેની જાડાઈ છે dx. તો એ dx જાડાઈના એક ગૂંચળાના કારણે આપણે p બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ. અને પછી આખા સોલેનોઇડના કારણે મેળવવું તો શું કરવું પડે એનું સંકલન. સૌપ્રથમ તો dx જાડાઈમાં કેટલા આંટા આવ્યા છે એ આપણે મેળવવા પડશે, બરાબર. dx જાડાઈની અંદર આંટાની સંખ્યા કેટલી છે એ આપણે મેળવીને પછી આપણે એનું ચુંબકીય ક્ષેત્ર મેળવીશું. તો આ એક વર્તુળાકાર માર્ગે કહી શકાય ગૂંચળું. વર્તુળાકાર માર્ગે કોઈ ગૂંચળું આપેલું હોય, કોઈ વર્તુળાકાર ગૂંચળું કે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય, દાખલા તરીકે આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, એના કારણે અક્ષ ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવશે તો એ આપણે આગળ મેળવી ચૂક્યા છીએ, બરાબર. કયું સૂત્ર આવશે વર્તુળાકાર ગૂંચળાના કારણે અક્ષ પર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર
તો અક્ષ ઉપર આવેલા બિંદુ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય છે? B બરાબર u0 I r² છેદમાં 2 કૌંસમાં r² વત્તા x² રેઝ ટુ 3/2. જો n આટા હોય તો આપણે કેટલા વડે ગુણશું? અહીંયા n વડે ગુણશું. બરાબર, જે આટા હોય એ આટાની સંખ્યા. અહીંયા r છે ત્રિજ્યા છે, પણ અહીંયા આપણે વર્તુળાકાર ગૂંચળાની ત્રિજ્યા કેટલી લઈશું? તો r ની જગ્યાએ આપણે સ્મોલ a ધારેલું છે, ત્યાં સ્મોલ a આવશે. બરાબર, અહીંયા પણ સ્મોલ a આવશે. આ x અંતર, તો કેન્દ્રથી અંતર લેવાનું છે. બરાબર, જે ગૂંચળું આપણે લીધું એના કેન્દ્રથી એ બિંદુ સુધીનું અંતર. તો આ ગૂંચળાના કેન્દ્ર એટલે અહીંથી બિંદુ સુધીનું અંતર આ p મેળવવું તો ટોટલ અંતર છે r છે. એમાંથી આ ગૂંચળાનું આ બાજુનું અંતર કેટલું? તો x આપણે બાદ કરી નાખશું. એટલું અંતર x. બરાબર, એને બાદ કરીશું તો આપણે અહીંથી અંતર મળશે ને. ગૂંચળાથી આપણે બિંદુનું અંતર લેવાનું છે. ગૂંચળાથી બિંદુનું અંતર લેવું તો આ બાજુનું કેટલું બાદ કરવું પડે? આ x જેટલું બાદ કરવું પડે. શેમાંથી? તો ટોટલ અંતર છે r છે એમાંથી. એટલે અહીંયા x ની જગ્યાએ r માઇનસ x નો વર્ગ આવશે. બરાબર, તો હવે આપેલ આકૃતિ માટે આપણે લખવું હોય તો આપેલ આકૃતિ મુજબ શું લખી શકીએ અહીંયા? તો b બરાબર u0 I n ને આગળ લખી નાખીએ. n I r² ની જગ્યાએ શું આવશે? તો a નો સ્ક્વેર છેદમાં 2 કૌંસમાં r² ની જગ્યાએ a² વત્તા x છે એની જગ્યાએ આપણે કેટલા લઈશું? r માંથી x બાદ કરીએ તેટલું અંતર, એટલે કે r માઇનસ x નો સ્ક્વેર. અને આખાની કેટલી ઘાત આવશે? તો 3 વત્તા. ખ્યાલ આવે છે? બરાબર, કઈ રીતે આપણે કિંમતો મૂકી? ખાસ આકૃતિ સમજવાની છે કે આપણે સૌપ્રથમ 1 dx જાડાઈનું ગૂંચળું લઈશું. આખા સોલેનોઇડના કારણે ડાયરેક્ટલી આપણને ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. એટલા માટે શું કરવું પડે? તો પહેલાં એક જ dx જાડાઈનું એક એવું ગૂંચળું લીધું. બરાબર, કે જેનું અંતર છે ઉગમ બિંદુથી કેટલું છે? x. ઉગમ બિંદુથી ગૂંચળાનું અંતર x છે, તો ગૂંચળાથી બિંદુનું અંતર મેળવવું તો ટોટલ r માંથી કેટલું? તો આ બાજુનું x આપણે બાદ કરીને અહીંયા મૂકેલું છે. ખ્યાલ આવે છે? હવે આ જે આપણને મળશે ને એ ફક્ત ખાલી આ dx જાડાઈના કારણે ચુંબકીય ક્ષેત્ર મળશે. એટલે નાનું ચુંબકીય ક્ષેત્ર છે જેને આપણે db કહીએ, સૂક્ષ્મ મળશે. બરાબર, કારણ કે ખાલી આપણે dx જાડાઈનું જ લીધું. આની તો ટોટલ ગૂંચળાની જાડાઈ કેવી તો કેટલી થાય? 2l થાય છે. ટોટલ આ જાડાઈ આપણે અહીં સુધીની કહીએ તો કેટલી થાય? 2l થાય છે. તો આ આપણે ખાલી સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળશે. કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે તો જે આપણે શું કરવું પડશે? સંકલન કરવું પડશે. હવે પહેલાં આપણે n એટલે કે આટાની સંખ્યા લખવી પડશે કે કેટલા છે dx જાડાઈમાં કેટલા આટા છે. તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકી શકીએ કે ભાઈ એકમ લંબાઈ હોય તો એના આટા n થાય. તો dx જાડાઈના કેટલા થાય? dx જાડાઈ n dx આટા થાય. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n, તો dx લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી થાય છે? એટલે અહીંયા આપણે કેપિટલ n છે એની જગ્યાએ કેટલા મૂકશું? n dx મૂકશું. u0 n I r² dx છેદમાં 2 કૌંસમાં a² વત્તા r માઇનસ x નો સ્ક્વેર એની કેટલી ઘાત? 3 ખ્યાલ આવ્યો? અને ટૂંકમાં આટાની સંખ્યા કેટલી મૂકી આપણે? સ્મોલ n ઇન્ટુ ds. આ ત્રિરાશિના આધારે. તો આ આપણને db મળ્યું. હવે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવ્યું છે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આનું આપણે શું કરવું પડશે? સંકલન કરવું પડશે. કુલ ચુંબકીય ક્ષેત્ર એને આપણે b કહીએ. તો b મેળવવા માટે આપણે સંકલન ઓફ db લેવા પડશે. બરાબર, આ જે dx જાડાઈના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે એનું સંકલન કરીએ તો આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે. તો હવે db ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો આ જે કિંમત છે u0 n I a² dx એના છેદમાં શું આવશે? 2 કૌંસમાં a² વત્તા r માઇનસ x નો વર્ગ એની કેટલી ઘાત આવશે? 3/4 ઘાત આવશે. ખ્યાલ આવે છે? અહીં dx છે તો લિમિટ છે ને મૂકવું આપણે આ જાડાઈની. તો આ બાજુ પ્લસ l અને આ બાજુ કેટલી આવશે? માઇનસ l. એની લિમિટ આપણે કેટલી લઈશું? -l થી +l સુધી. બરાબર, એટલે લિમિટ મૂકી દઈએ -l થી +l. તો આ આપણને કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપશે. બરાબર, હવે આપણે એનું સંકલન કરીએ. b બરાબર u0 n I a². સંકલનમાં શું વધશે?
તો dx ના છેદમાં 2 કૌંસમાં a સ્ક્વેર વત્તા x r માઇનસ x નો સ્ક્વેર એની કેટલી ઘાત તો 3/4 ઘાત બરાબર। હવે જો અહીંયા આપણે r એટલે કે બિંદુ છે એનું અંતર છે ખૂબ જ વધારે છે એવું લેવાનું છે બરાબર। આ બિંદુ દાખલા તરીકે અક્ષ ઉપર ખૂબ જ દૂર આવેલું હોય તો r ઇઝ વેરી મચ ગ્રેટર ધેન a, ત્રિજ્યા કરતાં પણ વધારે થશે અને એની લંબાઈ કરતાં પણ વધારે થશે એટલે કે r ઇઝ વેરી મચ ગ્રેટર ધેન a। બંનેની સરખામણીમાં આ અંતર વધારે હોય તો આપણે આ a ને અવગણી શકીએ અને x ને પણ અવગણી શકીએ બરાબર। બિંદુ ખૂબ જ દૂર આવેલું હોય તો r ની સરખામણીમાં આપણે a અને x બંનેને શું કરી શકીએ અવગણી શકીએ બરાબર 0 n I a સ્ક્વેર ઇન્ટુ dx એના છેદમાં શું આવશે 2 આ બેને અવગણી નાખીએ તો ખાલી r વચ્ચે એનો વર્ગ અને એની 3/4 છે 2 r નો ઘન થશે। હવે આને પણ સંકલનની આપણે બહાર લઈ શકીએ કારણ કે r પણ અચળ છે તો શું થશે 0 n I a સ્ક્વેર ના છેદમાં 2r નો ઘન ઇન્ટુ 1 dx લિમિટ આપણે મૂકી દઈએ -l થી +l ની સાદુરૂપ આપીએ તો શું થશે 0 n I a સ્ક્વેર એના છેદમાં 2r નો ઘન 1 dx નું સંકલન શું થશે x તો -l થી +l એકવાર +l મૂકશું એકવાર -l તો b બરાબર 0 n I a સ્ક્વેર છેદમાં 2r નો ઘન +l -l એટલે કેટલા થશે 2l। હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર શું આવશે તો m બરાબર આપણે આગળ જોઈ ગયા m બરાબર n I a એમાં n ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ તો 2l n મૂકી શકીએ તો 2l n I અને ક્ષેત્રફળ a આવશે ક્ષેત્રફળની જગ્યાએ શું આવશે આડછેદનું ક્ષેત્રફળ તો પાઈ a સ્ક્વેર। તો હવે આપણે આ સમીકરણને આપણે m સ્વરૂપમાં લાવવું છે એની માટે શું કરશું 2l * n * પાઈ a સ્ક્વેર 2l * n * પાઈ a સ્ક્વેર બરાબર। એની જગ્યાએ આપણે m મૂકી શકીએ પાઈ નથી એટલે પાઈ વડે ગુણશું આપણે અને છેદને તો આ સમીકરણમાં પાઈ વડે ગુણશું તો શું થશે 0 * n * I * પાઈ a સ્ક્વેર * 2l અને છેદમાં 2 પાઈ r નો। જો હવે આ દરેક પદ છે એની અંદર આપણે મળે છે બરાબર। બીના સૂત્રની અંદર આપણે જોઈએ તો આ 2l છે તો 2l છે બરાબર n છે તો n પણ છે પાઈ તો પાઈ I તો I બરાબર પાઈ નો સ્ક્વેર તો પાઈ નો સ્ક્વેર। તો હવે આની જગ્યાએ આપણે શું મૂકી શકીએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m મૂકી શકીએ તો b બરાબર શું થાય છે 0 m ના છેદમાં 2 પાઈ r નો। હવે આપણે μ0 ના છેદમાં 4 પાઈ સ્વરૂપમાં લાવવું છે સૂત્ર બરાબર। μ0 ના છેદમાં 4 પાઈ કારણ કે આપણે આની સરખામણી વિદ્યુતના સૂત્ર સાથે કરવી છે તો ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ તો શું થાય છે 2μ0 m છેદમાં 4 પાઈ r નો બરાબર। તો આ આપણને સોલેનોઇડ અથવા તો ગધિયા ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળ્યું 2μ0 m ના છેદમાં 4 પાઈ r નો ઘન। આની સરખામણી આપણે વિદ્યુતના સૂત્ર સાથે કરીએ વિદ્યુત ડાયપોલના તો વિદ્યુત ડાયપોલમાં આપણે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળતું હતું એમાં આપણે 2kp ના છેદમાં r નો ઘન મળતું હતું આની જગ્યાએ શું મળતું 2kp ના છેદમાં r ઘન। તો બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે બરાબર। બેની સરખામણી 2 સાથે k ની સરખામણી μ0 ના છેદમાં 4 પાઈ સાથે m ની સરખામણી p સાથે r ઘનની સરખામણી r સાથે એટલે આ આપણે જે વિદ્યુતના સૂત્ર જેવું જ આપણે મળે છે વિદ્યુત ડાયપોલની જે અક્ષ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળતું હતું એવું જ આપણે અહીં શું મળશે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે છે। હવે આના આધારે આપણે વિષુવરેખા ઉપરનું લખવું હોય તો શું લખી શકીએ બરાબર। આ આપણને અક્ષ ઉપરનું મળ્યું અક્ષ પરનું આજે આપણે સૂત્ર મળ્યું અક્ષ ઉપરનું મળ્યું તો વિષુવરેખા ઉપરનું મેળવવું શું કરવું પડે હવે આપણે ખ્યાલ છે કે વિદ્યુત ડાયપોલમાં વિષુવરેખાનું કેટલું હતું તો આ 2kp ના છેદમાં r ઘન હતું તો એ kp ના છેદમાં r ઘન એટલે આની કરતાં અડધું તો આમાં પણ આપણે અડધું કરી નાખીએ તો આપણે વિષુવરેખા ઉપરનું મળી જાય તો b બરાબર। હવે આપણે વિષુવરેખા માટે લખીએ તો અહીંયા ખાલી શું કરશું આપણે એને
આજે આપણે સૂત્ર મળ્યું અને 2 વડે ભાગી નાખ્યું એટલે μ0 m/4 π r નો ઘન મળશે. બરાબર, આ આપણે વિષુવ રેખા, બરાબર, સોલેનોઇડની વિષુવ રેખા ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે એ મળ્યું, જે આપણે ડાયરેક્ટ લખશું, બરાબર, મેળવવાની જરૂર નથી, કારણ કે આપણે વિદ્યુતના કિસ્સામાં આપણે આગળ મેળવેલું છે, બરાબર, એના આધારે જ આપણે એની સરખામણી કરીશું. તો આ રીતે અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર આપણે ચુંબકીય ક્ષેત્રના સૂત્ર છે મેળવે. તો આ 2 સૂત્ર ખાસ આપણે યાદ રાખવાના છે. આ અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર છે અને આ વિષુવ રેખા ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. હવેની ડાયપોલ મોમેન્ટની પણ આપણે સરખામણી કરી છે, અથવા તો સોલેનોઇડ અને સામે આપણે જોઈએ તો વિદ્યુત ડાયપોલ, બંનેની ડાયપોલ મોમેન્ટના સૂત્રોની પણ આપણે સરખામણી કરી શકીએ. હવે ડાયપોલ મોમેન્ટ આપણે જોઈએ, ડાયપોલ મોમેન્ટ તો વિદ્યુતના કિસ્સામાં ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું આવતું? તો P બરાબર 2AQ આવતું. બરાબર, એવા ચુંબકના કિસ્સામાં ડાયપોલ મોમેન્ટ શું આવશે? ચુંબકના કિસ્સામાં ડાયપોલ મોમેન્ટ, એમાં આપણે ડાયપોલ મોમેન્ટને m વડે દર્શાવશું. બરાબર, સોલેનોઇડ લંબાઈ આપણે 2a ની જગ્યાએ શું લીધી છે? 2a, અને એક રાશિ છે અહીંયા વિદ્યુત ભારની સાથે સરખામણી કરવા માટે આપણે qm મૂકશું. અને qm છે, બરાબર, જ્યાં qm છે એને શું કહેવામાં આવે છે? તો ચુંબકનું ધ્રુવમાન, અને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન. જેમ વિદ્યુત ડાયપોલમાં છે એ વિદ્યુત ભાર હોય, એમ ચુંબકીય ડાયપોલમાં શું હોય છે? તો ધ્રુવમાન હોય છે. ઓલામાં આપણે +q અને -q લેતા, તો આમાં +qm ને -qm, જેને આપણે એના ધ્રુવમાન કહીએ છીએ. બરાબર, એની સરખામણી કોની સાથે કહી શકાય? વિદ્યુત ભાર સાથે આપણે આ ધ્રુવમાનની સરખામણી કરી શકીએ. બરાબર, તો આ વિદ્યુત ડાયપોલ અને આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બંનેના સૂત્રની આપણે સરખામણી કરી. ચાલો, આજના વિડીયો લેક્ચરમાં મિત્રો આટલું જ. તો તમે જે આપણે ચુંબકીય ડાયપોલ એટલે કે સોલેનોઇડની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ધાર્યું, સમીકરણની તારવણી એકવાર કરી નાખજો. બરાબર, તારવણીની અંદર શું હશે? તો આપણે એક સોલેનોઇડ લઈશું જેની લંબાઈ 2l હશે. તો એના સોલેનોઇડ ઉપર એક x અંતરે આવેલું dx જાડેનું એક ગૂંચળું લઈશું નાનું, એના કારણે આપણે અક્ષ ઉપર આવેલા બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવશું, અને પછી એનું સંકલન કરીશું. સંકલનની લિમિટ છે -l થી +l સુધીની લઈને, બરાબર, આપણે સાદુરૂપ આપશું તો તમને સોલેનોઇડની અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે એ મળી જશે.